નમસ્કાર, સંકલિત ડેરી વિકાસ યોજનામાં આપ સૌનું સ્વાગત છે। આ વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત ગુજરાતના 14 આદિજાતિ જિલ્લાઓમાં પશુપાલન દ્વારા કાયમી રોજગારી અને મહિલા સશક્તિકરણ માટેની એક ખાસ પહેલ છે। આ યોજનામાં રાજ્યની 7 મોટી દૂધ સહકારી મંડળીઓ જોડાયેલી છે, જેમાં 0 થી 20 બીપીએલ સ્કોર ધરાવતા આદિજાતિ એસટી કુટુંબો આ માટે પાત્ર છે, જેમાં આદિજાતિ મહિલાઓને અગ્રિમતા આપવામાં આવે છે। આ યોજનાનું કુલ પેકેજ 90,000 રૂપિયાનું છે, જેમાંથી લાભાર્થીએ માત્ર 3,000 રૂપિયાનો જ ફાળો આપવાનો છે। બાકીની રકમ રાજ્ય અને કેન્દ્ર સરકારની સબસિડી તથા બેંક લોન દ્વારા પૂરી પાડવામાં આવે છે। આ પેકેજમાં પશુની ખરીદી ઉપરાંત પશુ વીમો, ટ્રાન્સપોર્ટેશન, ખાનદાન, વાસણની કીટ અને તાલીમ જેવા અન્ય લાભો પણ સામેલ છે। આ યોજનાનો લાભ લેવા માટે તમારે આ 8 મુખ્ય દસ્તાવેજો તૈયાર રાખવાના રહેશે: આધાર કાર્ડ અને રેશન કાર્ડ, જાતિનો પ્રમાણપત્ર અને બીપીએલનો દાખલો, દૂધ મંડળીના સભાસદ હોવાનું પ્રમાણપત્ર, બાંહેધરી પત્રક અને પ્રોમિસરી નોટ, બેંક પાસબુકની નકલ અને પાસપોર્ટ સાઇઝ ફોટો। ખાસ નોંધ લેશો કે આ યોજનાની અરજી પ્રક્રિયા ઓનલાઈન છે। જો તમને ઓનલાઈન અરજી કરવામાં કોઈ મુશ્કેલી પડતી હોય અથવા વધુ માહિતી જોઈતી હોય તો તમે ખુશી જન સુવિધા કેન્દ્રનો સંપર્ક કરી શકો છો। અમારી નવી માહિતીઓ માટે અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। તમારો વિકાસ અમારો પ્રયાસ। આભાર।